જય શ્રી કૃષ્ણ. મારો અવાજ આવે છે? કોઈ કન્ફર્મ કરે. મારો અવાજ આવે છે? મારી સ્ક્રીન દેખાય છે? મારો પોતાનો વિડીયો આવે છે કે નહીં? કન્ફર્મ કરે પ્લીઝ ચેટમાં. જો કોઈ અવાજ આવે પ્લીઝ કન્ફર્મ કરે. ઓકે, પરફેક્ટ. ઓકે, અને સ્ક્રીન પણ દેખાય છે ને? ઓકે, વેરી ગુડ. ઓકે, થેન્ક યુ. ઓકે, આજનો આપણો સેશન હશે ગુજરાતીમાં. ઓ, વિડીયો નથી આવતો ફૂલ? અચ્છા, વેલ મારો ફેસ તો આવે છે ને? ઓ, વિડીયો નથી આવતો. સ્ક્રીન ઇઝ વિઝિબલ. ઓ, આઈ સી. Interesting. Hold on. एक मिनट, मैं एडजस्ट करूं. હવે એક સેકન્ડ. હવે મને કન્ફર્મ કરે. હવે બરાબર આવે છે મારો? ઓકે, મારો વિડીયો હવે આવે છે? હવે સ્ક્રીન નથી દેખાતી. ઓકે. Oh, screen is not visible now. Oh, okay. You don't need to see me. It's fine. આપણે સ્ક્રીનને જ જોઈએ તો સ્ક્રીન દેખાય તો ઇનફ છે. ઓકે, લેટ મી એડજસ્ટ. એક મિનિટ. પહેલી વખત હું OBS સોફ્ટવેરથી કરી રહ્યો છું એટલે થોડી તકલીફ આવી રહી છે. પણ ઓકે, let's see. ઓકે, હવે સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન દેખાવી જોઈએ. હું દેખાવું કે ના દેખાવ, ઇટ્સ ફાઇન. મને કન્ફર્મ કરે બધા કે સ્ક્રીન દેખાય છે ને? યસ, મને કોઈ કમેન્ટ્સમાં કન્ફર્મ કરે. ઓકે, પરફેક્ટ. ઓકે, ઓલરાઈટ. ઓકે, આપણે આજનો જે ટોપિક છે આપણો એ છે કે પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજનો આપણો જે વિષય છે તે છે કે ઘણા લોકો પુષ્ટિ માર્ગમાં એમ કહે છે કે શ્રી ગોપીનાથજી, જે શ્રી મહાપ્રભુજીના જે જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી, એ શ્રી ગોપીનાથજી વિશે એમ ઘણા લોકો કહે છે કે મર્યાદા માર્ગીય છે. ગોપીનાથજી મર્યાદા માર્ગીય છે કેમ કે એમના વાંચવાના પ્રમાણે વાર્તા સાહિત્યમાં પણ ઘણી ખરી વાર્તાઓમાં પણ શ્રી ગોપીનાથજી વિશે અને ભાવ પ્રકાશના અંતર્ગત પણ ઘણી જગ્યાએ શ્રી ગોપીનાથજી વિશે એમ કહેવામાં આવ્યું છે. એ લોકોના કહેવા પ્રમાણે કે ગોપીનાથજી જે છે મર્યાદા માર્ગીય છે કેમ કે તેઓ બલભદ્રજીનો સ્વરૂપ છે અને બલભદ્રજી જે છે મર્યાદા માર્ગીય હતા, તેથી કરીને ગોપીનાથજી પણ મર્યાદા માર્ગીય છે. તો એ જે પ્રકારની જે આક્ષેપ છે, હું આક્ષેપ કહીશ ને, એ સર્વથા નિર્મૂલ આક્ષેપ છે. તે લોકોએ ગોપીનાથજીના સ્વરૂપનો ગ્રંથ પ્રમાણે તે લોકોએ સ્ટડી નથી કર્યો
અને માત્ર એક ભાવ પ્રકાશના વાર્તા સાહિત્યની અંતર્ગત જે કોઈ પણ ભાવ પ્રકાશ છે, કોઈ એક વાર્તા કે 2-3 વાર્તાની અંતર્ગત કદાચિત એમાં હરિરાયજીના નામના અંતર્ગત એમ કોઈક વાર્તા સાહિત્યની વાર્તા ઉપરનો જે ભાવ પ્રકાશ છે, કમેન્ટ્રી છે, એમાં એ લોકો કોટ કરીને એમ કહે છે કે જો અહીંયા કહ્યું છે કે શ્રી ગોપીનાથજી જે છે તે મર્યાદા માર્ગીય છે. તો પહેલા તો એ કે વાર્તા સાહિત્યની જે પ્રામાણિકતા અને વાર્તા સાહિત્યની ઉપર જે ભાવ પ્રકાશની પ્રામાણિકતા જો મૂળ સિદ્ધાંતથી મેલ ન ખાતો હોય તો એ અપ્રમાણ છે. કેમ કે વાર્તા સાહિત્ય ફર્સ્ટ ટાઈમ જ્યારે પબ્લિશ થઈ દ્વારકાદાસ પરીખે જ્યારે પબ્લિશ કરી અને એની ઉપર ભાવ પ્રકાશ વગેરે બધી જે ઘણી બધી જે પબ્લિકેશન થઈ, તેમાં એના ઉપોદ્ઘાતની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર જ એ વોર્નિંગ આપવામાં આવી હતી. સ્વયં ગોસ્વામી બાલકે વોર્નિંગ આપી હતી તે વખતના કે અહીંયા ગપોડાના ટટ્ટુ ઘૂસી ગયા છે. ઘણા લોકોએ બસ પેજીસ એડ કરવા માટે અને પૈસા લેવા માટે, કેમ કે જેટલું વધારે પેજીસ પ્રિન્ટ થાય એટલા પૈસા વધારે થાય, તો તેના કારણે અંદર બધું ઘણા બધા વૈષ્ણવે એડ કરી દીધું છે અંદર. તો વાર્તા સાહિત્યના ભાવ પ્રકાશની અંતર્ગત પણ છેડા થઈ શક્યા હશે એવું મારું માનવું છે. કારણ કે મૂળ ગ્રંથ સાથે શ્રી ગોપીનાથજીના સ્વરૂપના વિષયમાં જે મૂળ ગ્રંથો છે તેની સાથે મેલ ખાતું નથી વાર્તા સાહિત્યના ભાવ પ્રકાશનો. તેથી વાર્તા સાહિત્યનો જે ભાવ પ્રકાશનો પાઠ જે છે, આ જે અંશ છે કે જ્યાં એમ કહી રહ્યા છે ગોપીનાથજી મર્યાદા માર્ગીય છે, તે અંશ સંદિગ્ધ છે, અપ્રમાણ છે, મારા પ્રમાણે સર્વથા અપ્રમાણ છે. હવે એનો આજે હું તમને ચોખ્ખો પ્રમાણ સહિત હું તમને પ્રમાણ આપીશ, વલ્લભાખ્યાનમાંથી પણ પ્રમાણ આપીશ કે પ્રમાણમાં શું ગોપીનાથજીના સ્વરૂપ વિશે કહેવામાં આવેલું છે. તો આપણે પહેલા તો ગોપીનાથજીના વિશે જે વલ્લભાખ્યાનનું કોટેશન છે એ અહીંયા કહે છે. જો અહીંયા મારી સ્ક્રીન ઉપર જ છે, બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ. એટલે કે ગુજરાતીમાં એનો મીનિંગ થશે, જો સિમ્પલ ગુજરાતીનો મીનિંગ આપણે કરીએ તો કહે છે કે ભાઈ ગોપીનાથજીને બલભદ્રજી જાણવા અને શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીને શ્રી કૃષ્ણ જાણવા. નંદાનંદ એટલે શ્રી કૃષ્ણ જાણવા. હવે આના પરથી ઘણા બધા લોકો એમ કે જોયું અહીંયા જે વાર્તા સાહિત્યનો જે ભાવ પ્રકાશની સાથે મેલ ખાઈ રહ્યો છે. અહીંયા એમ કહે છે ગોપીનાથજી મર્યાદા માર્ગીય છે કેમ કે બલભદ્રજીનું સ્વરૂપ છે, અને શ્રી ગુસાઈજી પુરુષોત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, કેમ કે અહીંયા નંદાનંદ કહ્યા છે. શ્રી ગુસાઈજીના પુરુષોત્તમત્વ પર તો કોઈ સંદેહ નથી, કોઈને પણ, મને પણ નથી, કોઈને પણ નથી. એટલે શ્રી ગુસાઈજીનો જે પૂર્ણ પુરુષોત્તમત્વ છે તેને તો આપણે નિસંદિગ્ધ રીતે આપણે એને પ્રમાણ માનીએ જ છે. પણ કિંતુ શ્રી ગોપીનાથજી વિશે જે અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાઈ નહીં મર્યાદા માર્ગીય છે અને પૂર્ણ પુરુષોત્તમ નથી, તો તેના ખંડન માટે હું અહીંયા આવેલો છું. બરાબર છે. તો અહીંયા આપણે આગળ જઈએ, અને જો તમને લોકોને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્રીમાં પૂછી શકો છો હમણાં. તો હું થોડાક અંશ લઈને પછી તમને તમારા પ્રશ્નોત્તરી લઈશ. તો આપણે આગળ વધીએ. તો જો વલ્લભાખ્યાનની ટીકામાં એક ટીકાકાર, વલ્લભાખ્યાનના એક ટીકાકાર, ઘણા બધા ટીકાકાર છે, એમાંના એક ટીકાકાર ભાવદીપિકા, જેમણે એટલે કે વ્રજરાઈજી અમદાવાદ વાળા વ્રજરાઈજી, ગોસ્વામી હવેલી વાળા વ્રજરાઈજી, 15મી પેઢીએ થઈ ગયા શ્રી વ્રજરાઈજી. અને એ શ્રી વ્રજરાઈજીએ ભાવદીપિકા નામક એ ટીકા કરી વલ્લભાખ્યાન ઉપર. અને એ ભાવદીપિકા જે વ્યાખ્યા છે તે સંસ્કૃતમાં છે, એટલે ગુજરાતી મૂળ છે અને મૂળ ગુજરાતી ઉપર સંસ્કૃત પર વ્યાખ્યા છે. એકદમ યુનિક ગ્રંથ છે આ. કેમ કે પ્રાયઃ એવું મળે છે કે સંસ્કૃતના ગ્રંથો ઉપર વ્રજભાષામાં અને ગુજરાતીમાં ટીકા હોય, પણ અહીંયા મૂળ ગુજરાતી ગ્રંથ ઉપર સંસ્કૃત પર ટીકા છે. વેરી યુનિક. એ જણાવે છે કે આ ગ્રંથ એટલો પ્રમાણ મૂર્ધન્ય છે, પુષ્ટિ માર્ગમાં વલ્લભાખ્યાન એટલો બધો પ્રમાણિક ગ્રંથ છે કે એને આપણે ઇગ્નોર ન કરી શકીએ. તો હવે અહીંયા સમજીએ આપણે.
તો ભાવ દીપિકા વાળા શ્રી વ્રજરાયજી કહે છે, ભાવ દીપિકાકાર શું કહે છે? એકદમ સ્પષ્ટ રીતે ભાવ દીપિકાકાર એમ કહે છે, નિસંદેહ કોઈ પણ એમાં સંદેહ રહેતો નથી એમના કહેવા પ્રમાણે. એમ કહે છે કે એક સેકન્ડ, આ થોડો કલર, હા, તો એ શું કહે છે? જુઓ, આ જે પાર્ટ જે છે એમાં અહીંયા આ પાર્ટને આપણે હાઇલાઇટ કરીએ. આ બધા જે પાર્ટ છે હું હાઇલાઇટ કરી રહ્યો છું અને પછી હું તમને સમજાવું કે શું કહી રહ્યા છે. રંગે તે રમતા ડીઠડા બલદેવ શ્રી ગોવિંદ તે પુત્ર ભાવે પ્રકટશે મન ઉપન્યો આનંદ બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ તે વેદ પંથ વિસ્તારશે જન આપશે આનંદ. ઠીક છે, સરસ. ચાલ, તો અહીંયા ટીકાકાર શું કહે છે? જુઓ, મૂલે નહીં, સોરી, અહીંયા આગળ આપણે થોડુંક આગળ જઈએ. શું કહે છે? રંગે ઇતિ તત્ર બલદેવો ગોવિંદ ચ સાનંદેન ક્રીડામ કુર્વંતો શ્રી વલ્લભેન દૃષ્ટૌ. મહાપ્રભુજીએ પોતાના સામે આનંદથી ક્રીડા કરતા શ્રી બલભદ્રજી અને શ્રી કૃષ્ણને ના દર્શન કર્યા. પશ્ચાત તન મનસી આહલાદો જાતઃ કેન હેતુના, અને પછી તેમના મનમાં ઘણો આહલાદ પ્રકટ થયો. એમ કહે છે કે કેમ આહલાદ થયો? ત્યારે કે તત્ર આહ એતૌ મમ ગૃહે પુત્ર ભાવેન ભાવાત્મક રૂપેણ ભવિષ્યતઃ. આ બંને મારા ઘરે પુત્ર ભાવથી મારા ત્યાં પધારશે, પ્રકટ થશે. એ જાણીને મનમાં શ્રી મહાપ્રભુજીના મનમાં અતિ આહલાદ પ્રકટ થયો. પછી આગળ તૌચ સંયોગ વિપ્રયોગ રૂપો ગયો. બંનેને વિપ્રયોગ અને સંયોગ રૂપ જાણવા. બંનેને એટલે ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીને સંયોગ અને વિપ્રયોગ રિસ્પેક્ટિવલી જાણવા. આગળ કહે છે જ્યેષ્ઠસ્ય વિપ્રયોગ રૂપત્વમ, અને શ્રી ગોપીનાથજીને વિશેષ રૂપેણ પ્રકટ વિપ્રયોગ સ્વરૂપ જાણવા. શ્રી વલ્લભ પ્રતિનિધિત્વેન તદ અગ્રિમ વ્યાખ્યાને સ્ફુટમ ભવતી. અને આગળના વ્યાખ્યાનમાં, એટલે હું તમને સમજાવીશ, આગળનો જે નેક્સ્ટ વ્યાખ્યાન છે 9મા વ્યાખ્યાનમાં પણ શ્રી મહાપ્રભુજી જે છે તેમના પ્રતિનિધિ રૂપ ગોપીનાથજી છે. શ્રી વલ્લભ પ્રતિનિધિત્વેન ગોપીનાથજીનો સ્વરૂપ કેવો છે? તો કહે છે કે ધર્મી વિપ્રયોગ રૂપત્વમ. ચાલો, એટલે અહીંયા બલદેવજીના કહેવા માત્રથી કાંઈ પૂર્ણ પુરુષોત્તમ જતું નથી રહેતું. અચ્છા, હવે પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા બલદેવ શબ્દ વાપર્યો છે ચોખ્ખો, ગોપીનાથજી માટે બલદેવ શબ્દ વાપર્યો છે, એનું શું કરવું હવે મારે? તો એનો પણ જવાબ છે, કહે છે બલદેવ ઇતિ મૂલે કહીએ ઇતિ પદેન શ્રી ગોપીનાથસ્તુ બલદેવ રૂપ ઇતિ કથન માત્રમ ન તો સાક્ષાત બલદેવ રૂપમ. કહે છે કે ગુજરાતીની ભાષા છે ભાઈ, અને ગુજરાતીની ભાષામાં કહીએ શબ્દ મૂકેલો છે. જો હું તમને હાઇલાઇટ કરું છું અહીંયા મૂળમાં કહીએ શબ્દ છે. એટલે જ્યારે કોઈ વસ્તુ યથાર્થ ન હોય, વાસ્તવિક ન હોય, અને ખાલી જસ્ટ માત્ર સિમિલારિટી કરવા માટે, અને સિમિલારિટી પણ નહીં પણ જસ્ટ એક સિમ્બોલિક મિનિંગ આપવા માટે, સિમિલારિટી નહીં પણ સિમ્બોલાઇઝ કરવા માટે, સિમ્બોલિક મિનિંગ આપવા માટે, વાસ્તવિક ન હોય એવી વસ્તુ માટે ગુજરાતીની લેંગ્વેજમાં કહીએ શબ્દ વપરાય છે. જેમ કે હું એમ કહું કે હું ધવલ છું, અથવા હું પુષ્ટિમાર્ગીય છું, તો હું ધવલ પુષ્ટિમાર્ગીય છે, તો છે શબ્દ પાછળ વપરાય છે. એમ હું કહી શકું કે ધવલને પુષ્ટિમાર્ગ કહેવું, ધવલને પુષ્ટિમાર્ગે કહીએ એવું નહીં કહું. હું ચોખ્ખું જ કહીશ કે હું પુષ્ટિમાર્ગીય છું. ધવલ પુષ્ટિમાર્ગીય કહીએ એવું નહીં કહીશું. ધવલને એન્જિનિયર કહીએ એવું નહીં કહું,
એન્જિનિયર જ છું, આઈ એમ એન્જિનિયર એમ કહીશ, હું એન્જિનિયર છું. હું એમ નહીં કહું કે ધવલને એન્જિનિયર કહીએ, કહીએ શું કરવા, છે એમ કહો. તો અહીંયા બલદેવ શ્રી ગોપીનાથ છે એમ કેવું જોઈતું હતું. એટલે કહીએ શબ્દનો પ્રયોગ ન કરવો જોઈતો હતો. અહીંયા એમ કહે તો ચાલે, બલદેવ શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ નંદાનંદ. કહીએ શબ્દ એડિશનલ કેમ મૂક્યો છે અહીંયા? કહીએ શબ્દ અહીંયા વધારાનો એટલા માટે ગુજરાતી શબ્દમાં મૂકેલો છે કેમ કે ગોપીનાથજી જે છે તે બલદેવ સ્વરૂપ છે, તો કથન માત્ર, વાણી માત્ર સિમ્બોલાઇઝ કરવા માટે છે. સાક્ષાત લિટરલી બલદેવ સ્વરૂપ નથી. સાક્ષાત બલદેવ રૂપા નતું. જો અહીંયા અંદર જ છે, હું મારા મોઢે નથી બોલી રહ્યો. નતું સાક્ષાત બલદેવ રૂપા ઇતિ કથન માત્ર, જસ્ટ કહેવા માત્ર જ છે, સિમ્બોલિક છે, ખરેખર નથી, લિટરલી નથી. તો અહીંયા કહે છે કે સાક્ષાત બલદેવ રૂપ કસ્માત, કેમ બલદેવ રૂપ નથી ગોપીનાથજી? સાક્ષાત બલદેવ રૂપ ગોપીનાથજી નથી. કેમ નથી? તો કહે છે ગુર્જર દેશે, ગુજરાતીના દેશમાં યત્ર વાસ્તવિકત્વ નાસ્તિ તત્ર કહીએ શબ્દસ્ય કથનમ. ગુજરાતી દેશમાં, ગુર્જર દેશમાં જ્યાં વાસ્તવિકત્વ કહેવું ન હોય ત્યાં કહીએ શબ્દ વપરાય છે. વાસ્તવિકત્વ હોય ત્યાં કહીએ શબ્દ વપરાતો નથી. જેમ કે ધવલ એન્જિનિયર છે, તો ત્યાં હું એમ નહીં કહું કે ધવલને એન્જિનિયર કહીશું, એવું નહીં, કહીશું નહીં, છે જ તે રીતે. આગળ કહે છે કે તસ્માદ વાસ્તવિક અર્થ અયમ ન તો યુક્તિતઃ. વાસ્તવિક અર્થ તો યુક્તિતઃ જ નથી કે ગોપીનાથજી હોય ગોપીનાથજી બલદેવજી હોય, વાસ્તવિક રીતે ગ્રાહ્ય જ નથી. કેમ નથી ગ્રાહ્ય? તો કહે છે કે બલદેવ વસ્તુ શ્રી બલદેવજી તો પુરુષોત્તમના પ્રમાણ રૂપ શેષાવતાર છે, અવતાર રૂપ છે, વિભૂતિ રૂપ છે. શેષનાગો ભવેદ રામ અને ઇતિ કૃષ્ણોપનિષદી શેષમ ચ મત્કલામ સૂક્ષ્મમ. પાછું કૃષ્ણોપનિષદમાં તેમ કહે છે કે શેષજીના શેષાવતાર છે, શેષના અવતાર છે. અને શેષમ ચ મત્કલામ સૂક્ષ્મમ, પાછું કલા અવતાર પણ છે. એટલે કે ત્રણ સ્વરૂપના તૃતયાત્મક સ્વરૂપની મિલમાં છે બલદેવજી. એમાં શેષ રૂપ, વિભૂતિ રૂપ, કલા રૂપ અને આવેશ રૂપ, વિહુરૂપ, એમ આ બધાનો મિલમાં બલદેવજીનો સ્વરૂપ છે. તો કહે છે ભાઈ આ તો કલા છે, શેષ છે અને અવતાર છે અને વિભૂતિ રૂપ છે. તો વિભૂતિ રૂપ છે, તેથી કહે છે કે બ્રહ્મા ભવો અહમપી યસ્ય કલાયાહ ઇતિ દશમ સ્કંધ ઉત્તરાર્ધે બલદેવેન સ્વેનૈવ સ્વસ્વરૂપ કથનાત. બલદેવજી તો કલા રૂપ છે, બલદેવજી કલા રૂપ છે એમ કહી રહ્યા છે. જો બલદેવજી કલા રૂપ હોય, અહીંયા હું હાઇલાઇટ કરું, બલદેવસ્ય કલા રૂપત્વમ. જો તો બલદેવજી તો પુરુષોત્તમજીના કલા માત્ર છે, વ્યુહ માત્ર છે, અંશ માત્ર છે, શેષ માત્ર છે. આવા શેષ માત્ર પુરુષોત્તમ કલા રૂપત્વ, વિભૂતિ રૂપ પુરુષોત્તમના જે બલદેવજી જે વિભૂતિ રૂપ છે એ ગોપીનાથજીનું સ્વરૂપ કઈ રીતે હોઈ શકે ભાઈ? અહીંયા કહે છે અત્ર તું શ્રી ગોપીનાથસ્ય ન કલા રૂપત્વમ. અહીંયા ગોપીનાથજીનો સ્વરૂપ કલા રૂપ નથી, સાક્ષાત પુરુષોત્તમત્વ છે ગોપીનાથ. કેમ? તો યા કહે છે યદા બલદેવ દેવત્વેન પ્રતિપાદ્યેત તદા શ્રી ગોપીનાથે કલા રૂપત્વ આપદ્યેત. જો ગોપીનાથજીને બલદેવ કહો તો ગોપીનાથજી કલા રૂપ થઈ જશે. અને ગોપીનાથજી ની સાધન દીપિકા જે પ્રથમ જે પુષ્ટિ માર્ગીય સેવા પદ્ધતિના પ્રણેતા
જે આપણે જનરલી એમ કે છે કે શ્રી ગુસાઈજી જે છે તે સેવા પદ્ધતિના પ્રણેલા છે, ખોટી વાત છે. પહેલા પ્રથમ જે આદ્ય પ્રણેતા સેવાની વિધિના આદ્ય પ્રણેતા ગોપીનાથજી છે. ગોપીનાથજીની સાધન દીપિકાના કારણે આ સેવા પદ્ધતિ શરૂ થઈ. એમની સેવા સાધન દીપિકા જ ન હોત તો કઈ રીતે આગળ વધત સેવા પદ્ધતિ? હા, શ્રી ગુસાઈજી એનો વિસ્તાર ડેફિનેટલી કર્યો, પણ જે મૂળ પ્રણેતા સેવા પદ્ધતિના આજે તમે બધા 7-7, 8-8 ઘરની અંદર જે સેવા પદ્ધતિ જે તમે અહીંયા નિભાવી રહ્યા છો, પુષ્ટિ માર્ગીય સેવા પદ્ધતિ, ઇટ્સ બીકોઝ ઓફ શ્રી ગોપીનાથજી. તો ગોપીનાથજી જો મર્યાદા માર્ગી હોય, બલદેવજી હોય, તો આખી સેવા પદ્ધતિ મર્યાદા માર્ગીય છે ભાઈ. મર્યાદા માર્ગીય જે સ્વરૂપ છે એના દ્વારા પુષ્ટિ માર્ગીય સેવા પદ્ધતિનો ઉદ્ભવ થઈ કઈ રીતે શકે? જરા બુદ્ધિ દોડાવો. અને જો ગોપીનાથજી મર્યાદા માર્ગીય સિદ્ધ કરો, એનો મતલબ કે આપણે બધા આખી પુષ્ટિ માર્ગીય સેવા પદ્ધતિ મર્યાદા માર્ગીય થઈ ગઈ, કેમ કે મૂળમાં તો સાધન દીપિકા છે. સાધન દીપિકા મર્યાદા માર્ગીય હોય તો બધી જ સાથે 8-8 ઘરો મર્યાદા માર્ગીય થઈ જશે. તસ્માત, તો આગળ કહેજો, તસ્માત શ્રી ગોપીનાથસ્તુ શ્રી વલ્લભ રૂપેવ. તેથી કરીને શ્રી ગોપીનાથજી તો મહાપ્રભુજીનો જ રૂપ છે. શ્રી વલ્લભ પુત્રત્વાત, મહાપ્રભુજીના ભુવિ ભક્તિ પ્રચારૈક સ્વાન્વયકૃત સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય માત્ર ગોપીનાથજીમાં જ છે અને શ્રી ગુસાઈજીમાં છે. બસ સ્વવંશે, આજે પોતાના વંશમાં, એટલે વંશ શબ્દેનો પુત્રત્વાત, એટલે કે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીને જ લાગુ પડે છે વંશ શબ્દ. એની પણ હું મારા મોઢા નથી બોલ્યો, ટીકાકાર સ્વયં એક્સેપ્ટ કરે છે, શિવ સર્વોત્તમ સ્તોત્રના ટીકાકારો બધા જ. પણ એની હા, ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી બંને પુરુષોત્તમ છે, કેમ કે બંને શ્રી મહાપ્રભુજીનો જ રૂપ છે, કેમ કે બંનેમાં અશેષ મહાત્મ્ય છે. એટલે કહે છે પુરુષોત્તમજી દશદિગંત વિજયી સુરતસ્થ પુરુષોત્તમજી કહે છે શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ. અને પછી જો કહે છે મર્યાદા માર્ગી હોય તો ગુણાતીતમ, કઈ રીતે કહે? મર્યાદા માર્ગી હોય તો ગુણાતીતમ કઈ રીતે કહે? ગુણનિધિમ કઈ રીતે કહે? તેજો રાશિમ અને વલ્લભ પ્રતિનિધિમ છે, જો મહાપ્રભુજીના રેપ્રેઝેન્ટેટિવ છે. ગોપીનાથજી કઈ રીતે હોઈ શકે? એટલે પુષ્ટિ માર્ગી મહાપ્રભુજીના રેપ્રેઝેન્ટેટિવ મર્યાદા માર્ગી. જરા બુદ્ધિ ચોરાવો, બુદ્ધિ જસ્ટ એ કોમન સેન્સ ચલાવવાની જસ્ટ જરૂરિયાત છે. આગળ કહે છે ગુણનિધિ ગોપીનાથજુ નિર્ગુણ તેજ નિધાન ધમારમાં આવે છે ભાઈ, કે ગોપીનાથજી ગુણનિધિ નિર્ગુણ છે, તો જે મર્યાદા માર્ગી તો નિર્ગુણ કઈ રીતે હોય? ગોપીનાથજી સર્વથા પુષ્ટિ માર્ગીય છે. ગોપીનાથજીનો સ્વરૂપ મહાપ્રભુજી રૂપ જ છે. અશેષ મહાત્મ્ય છે ગોપીનાથજીમાં, પણ જેવું અશેષ મહાત્મ્ય ગુસાઈજીમાં છે એટલું ને એટલું જ, નહીં વધારે નહીં ઓછું, એટલું ને એટલું જ શ્રી ગોપીનાથજીમાં છે, સિદ્ધ થાય છે. જે લોકો એમ કહે છે ગોપીનાથજી મર્યાદા માર્ગીય છે, તે લોકોનું અહીંયા ખંડન ચોખ્ખું થઈ રહ્યું છે. આગળ કહે છે ગુણનિધિ માણિકચંદે નો ઉત્તમ. માણિકચંદે તો ધમારમાં કહેલું છે. આગળ કહે છે તત્રૈવ બાલક સબ બ્રહ્મ જામીએ. બાલક એટલે કે શ્રી મહાપ્રભુજીના બે જે પુત્રો છે, શ્રી ગોપીનાથજી બાલક અને શ્રી ગુસાઈજી, બંને માટે જ છે, ખાલી આખા વંશ માટે નથી. બ્રહ્મ જામીએ અહીંયા સ્વયં વ્રજરાયજી, ગોસ્વામી હવેલી વાળા વ્રજરાયજી કહી રહ્યા છે. અને સર્વોત્તમ સ્તોત્ર વાળા સર્વોત્તમ સ્તોત્રના સર્વ ટીકાકારો અહીંયા એક મતથી કહી રહ્યા છે કે બ્રહ્મજાની એ કોના માટે એપ્લિકેબલ છે? માત્ર શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી, સાક્ષાત ચતુર્પુત્ર ગોકુલનાથજી એક્સેપ્ટ કરી રહ્યા છે. એ પણ કહે છે કે હું પરબ્રહ્મ નથી તો મારા વંશજ કઈથી હોય? સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય સ્મયાપહ ઇતિ વાક્યા, જે મેં તમને સમજાવ્યું.
અચ્છા, ભાગવત પુરાણમાં પણ કહે છે આત્મા વૈ પુત્ર ઉત્પન્ન ઇતિ વેદાનુશાસનમ સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. આત્મા વૈ પુત્ર ઉત્પન્ન, મહાપ્રભુજીના જ સેમ ટુ સેમ રેપ્લિકા સ્વરૂપ શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજી છે એમ કે આત્મા વૈ પુત્ર. અને શતપથ બ્રાહ્મણની અંદર અંગાદ અંગાત સંભવસી હૃદયાદ અભિજાયતે આત્મા વૈ પુત્ર નામાસી સજીવા શરદઃ શતમ. ત્યાં પણ કહે છે આત્મા વૈ પુત્ર નામાસી. ત્યાં પણ શ્રી મહાપ્રભુજીના પુત્ર એટલે કે ગોપીનાથજી ગુસાઈજીના જ પ્રત્યે લાગુ પડે છે, બાકી કોઈને લાગુ પડતું નથી. તેથી કહે છે કે કિંચ સુખદાતા લઘુ ભ્રાતના પૂર્ણ પુરુષ પ્રમાણ. હવે જુઓ, આ જે વલ્લભાખ્યાન છે, જ્યાં રંગે તે રમતા દીઠડા એ જે છે એની ટીકામાં કહે છે કે નવમો વલ્લભાખ્યાન છે, જ્યાં નવમા વલ્લભાખ્યાનમાં ગોપીનાથજીના સ્વરૂપનું વર્ણન છે, ત્યાં તો કહે છે ગોપીનાથજી તો પૂર્ણ પુરુષ છે. એ કઈ રીતે આવી ગયા? જો મર્યાદા માર્ગીય હોય તો ગોપીનાથજી જો મર્યાદા માર્ગીય હોય, બલભદ્રજીનું સ્વરૂપ હોય, તો પૂર્ણ પુરુષોત્તમ કઈ રીતે આવ્યા? કારણ કે પૂર્ણ પુરુષોત્તમ એટલે પૂર્ણ પુરુષોત્તમ. તો પૂર્ણ પુરુષોત્તમ અથવા પુરુષોત્તમ કઈ રીતે બન્યા? જ્યારે કારણ કે બલદેવજી થોડી પુરુષોત્તમ છે. બલદેવજી તો એમ જે મેં કહ્યું તેમ કલા રૂપ છે. તો અહીંયા એ જ વલ્લભાખ્યાનમાં જ્યાં કહ્યું છે બલદેવ ગોપીનાથ કહીએ, એ સેમ ટુ સેમ વલ્લભાખ્યાનની અંદર કહે છે લઘુ ભ્રાતના સુખદાતા પૂર્ણ પુરુષ પ્રમાણ. ગોપીનાથજીને તો પૂર્ણ પુરુષ કહે છે. તો એક વાક્યતા કરો ભાઈ. અહીંયા કહીએ શબ્દ લગાડવાથી જસ્ટિફાય થઈ રહ્યું છે. એટલે અહીંયા સર્વ સિદ્ધાંતથી સિદ્ધ થાય છે કે શ્રી ગોપીનાથજી મર્યાદા માર્ગીય સ્વરૂપ નથી. ગોપીનાથજી સાક્ષાત શ્રી મહાપ્રભુજીના જ સ્વરૂપ છે. જેટલા પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુજી છે અને શ્રી ગુસાઈજી છે, એટલા જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપીનાથજી છે. શ્રી ગોપીનાથજી જે છે એ બલભદ્રજીનો સ્વરૂપ નથી. એ અહીંયા સિદ્ધ થાય છે. હવે આગળ પણ નવમા વ્યાખ્યાનની જે ટીકા છે આજ બ્રજરાયજી દ્વારા, એ પણ આપણે જોઈએ. પણ ત્યાં સુધી આપને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. હું હમણાં જોઉં છું કે કેટલાને પ્રશ્ન છે. We cannot see the screen properly. Okay. હવે દેખાયું કે હવે નથી દેખાતું? દેખાય કે નહીં? કોઈ કન્ફર્મ કરે પ્લીઝ. યસ, નો? થોડું આમ લાવવું પડશે. ઓકે, પ્લીઝ કન્ફર્મ કરે. અવાજ આવે છે મારો? એક મિનિટ. ઓ, નથી દેખાતો? ઓ, અવાજ આવે છે? કેન યુ હિયર મી? નથી આવતો. શું નથી આવતું? ઓડિયો નથી આવતો કે વિડિયો? ઓડિયો નથી આવતો. શું નથી આવતું? યસ, ઓડિબલ. ઓકે, ઓડિબલ. ઓકે, ઓકે. તો સ્ક્રીન નથી દેખાતી. આઈ સી. એક મિનિટ. I don't know how to fix this. This is horrible. એક મિનિટ. હવે કેવું છે? હવે દેખાય છે? અવાજ આવે છે? ઓકે.
ઓડિયો આવે છે? હા હા, પણ સ્ક્રીન okay, anyhow, forget about it, it's fine. I'll continue. Screen it was visible, okay. I don't know what to do. एक second. ઓકે, હું કન્ટિન્યુ કરું છું. આગળ જઈએ. વિડીયો જ્યારે અપલોડ કરીશ ને ત્યારે હું સ્ક્રીનની સાથે વિડીયો અપલોડ કરીશ, એટલે તમને લોકોને જો કોઈ રેફરન્સ જોઈએ તો તમે એમાંથી રિફર કરી શકો છો. ઓકે, આગળ નવમ વલ્લભાખ્યાનમાં જઈએ. શ્રી ગોપીનાથજી વિશે શું કહે છે વ્યાખ્યાન કરતા? તો નવમ વલ્લભાખ્યાન ઉપર જઈએ, પેજ નંબર 562. ઓકે, જઈએ નવમ વ્યાખ્યાન ઉપર. તો નવમ વલ્લભાખ્યાનમાં કહે છે, સેકન્ડ, Okay, 560. Okay, નવમ વલ્લભાખ્યાનમાં એક સેકન્ડ પ્લીઝ. હજુ પણ સ્ક્રીન નથી દેખાતી ને? ઓકે, forget it then. ઓકે, નવમ વ્યાખ્યાન ઓપન કરીએ તો 64. ઓકે, there you go. ગોપીનાથજી નવમ વ્યાખ્યાનમાં કહે છે, ગોપીનાથજી સોહામણા મરકત મણી ઘનવાન રે રસના નવજલ ઘન તનુ ભાણ રે રસના સુખદાતા લઘુ ભ્રાતના પૂર્ણ પુરુષ પ્રમાણ રે રસના. આ ગોપીનાથજી માટેનું છે. તો ગોપીનાથજી કહેવાય તો કહે છે પૂર્ણ પુરુષ. પૂર્ણ પુરુષ જો અહીંયા મર્યાદા માર્ગીય હોય, બલભદ્રજીનો સ્વરૂપ હોય, તો પૂર્ણ પુરુષ કઈ રીતે કહ્યા ભાઈ? એટલે અહીંયા ટીકાકાર એમ કહે છે કે ટીકાકાર એમ કહે છે કે કનિષ્ઠ ભ્રાતુ સુખદાતા, એટલે ગોપીનાથજીને સુખ પ્રદાન કરનારા ગુસાઈજીને સુખ પ્રદાન કરનારા શ્રી ગોપીનાથજી છે. ચાલો ઠીક છે, સરસ. આગળ કહે છે પુનઃ પૂર્ણ પુરુષ પુરુષોત્તમ પૂર્ણમ બ્રહ્મ પ્રમાણ રૂપ શબ્દ બ્રહ્મ રૂપ ચ. અને એ ગોપીનાથજી કેવા છે? કહે છે પૂર્ણ પુરુષ પુરુષોત્તમ. તો જો બલભદ્રજીનો સ્વરૂપ હોય તો પૂર્ણ પુરુષોત્તમ એ જ વલ્લભાખ્યાનમાં કઈ રીતે કહી શકે? અને એ પાછળ ટીકાકાર એમ કહે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ, બલભદ્રજી પુરુષોત્તમ નથી. આગળ કહે છે કે અત્ર અયમ ભાવ, અહીંયા આ ભાવ છે. શ્રી ગોપીનાથોપી યથા વિઠ્ઠલો નવીન ઘનવત ગાઢ ગાંભીર્ય ગુણવાન પૂર્વમ નિરૂપિતમ તથૈવ. ગોપીનાથજી પણ શ્રી વિઠ્ઠલનાથજીની જેમ નવીન ઘન જેવો વર્ણ એમનો છે. ગાઢ ગંભીર્ય ગુણવાન એવા ગુણો વાળા શ્રી ગોપીનાથજી છે. જેવા શ્રી વિઠ્ઠલનાથજી છે એવા જ સેમ ટુ સેમ શ્રી ગોપીનાથજીનો વર્ણ છે.
અને એવા જ ગુણ છે. એટલે ગુણ, ધર્મો અને વર્ણ આ બધે શ્રી ગોપીનાથજી ના જે છે તે સેમ ટુ સેમ શ્રી ગુસાઈજી જેવા છે એમ અહીંયા કહી રહ્યા છે. પછી કહે છે અતઃ શ્રી ગોપીનાથસ્ય મૂલે વિશેષણમ ઘનવાન ઇતિ ઉક્તમ. તેથી ગોપીનાથજીને કહે છે નવ ઘનવાન. અન્યથા શુક્લત્વમ વદે, નહીં તો શુક્લ એમ સફેદ છે એમ કહે, શુક્લ છે એમ કહે, ધવલ છે એમ કહે, પણ એવું નહીં કહ્યું, ઘનવાન કહ્યું છે. ઘન જેવા, મેઘ જેવા વર્ણન વાળા છે ગોપીનાથજી એમ કહ્યું. અચ્છા, પછી કહે છે કે અત સ્વયં પ્રમાણ રૂપેણ જ્યેષ્ઠો અભૂત પ્રમેય રૂપેણ ચ કનિષ્ઠ. અહીંયા એમ કહેવા માંગી રહ્યા છે કે શ્રી ગોપીનાથજી જે છે જ્યેષ્ઠ પુત્રત્વેન મહાપ્રભુજીના ઘરમાં પ્રકટ થયા, પૂર્ણ પુરુષ રૂપેણ, પણ એ પૂર્ણ પુરુષ રૂપેણ સાથે સાથે એક વિશિષ્ટ પણ એમનો સ્વરૂપ પ્રકટ કર્યો, પ્રમાણ રૂપથી એ પ્રકટ થયા. સ્વયં પ્રમાણ રૂપેણ જ્યેષ્ઠો અભૂત, પ્રમાણ રૂપથી તેઓ જ્યેષ્ઠ થયા. અને શ્રી ગુસાઈજી જે છે એ પ્રમેય રૂપ છે, ગોપીનાથજી પ્રમાણ રૂપ છે, પણ બંને પૂર્ણ પુરુષ છે. હવે કોઈને પ્રશ્ન થાય, જોયું અમે કહેતા હતા કે ગોપીનાથજી મર્યાદા માર્ગીય છે, કેમ કે મર્યાદા માર્ગમાં પ્રમાણ હોય, પુષ્ટિ માર્ગમાં પ્રમેય હોય. હવે આવી ભ્રાંત ધારણાઓને તરત નિરસ્ત કરે છે વ્યાખ્યાકાર. કહે છે યથા પ્રમાણાત પ્રમેય સિદ્ધિ. અરે ભાઈ, પ્રમાણ જો ન હોય તો પ્રમેય જ સિદ્ધિ ન થાય. પ્રમાણ વગર પ્રમેય રહી જ નથી શકતો. એટલે પ્રમેય સ્વયં પોતાના બલમાં રહેતો જ નથી, પ્રમાણના આધાર પર પ્રમેય રહે છે. આખી જે બિલ્ડિંગ છે પ્રમેયની, એનું ફાઉન્ડેશનમાં પ્રમાણ છે. કેમ કે શાસ્ત્રમાં કહે છે કે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ અને માનાધીના મેય સિદ્ધિ. માનથી એટલે કે પ્રમાણથી પ્રમેય સિદ્ધ થાય છે. પ્રમેય સ્વબલે ઉભો નથી રહી શકતો. પ્રમેયનો જે પગ છે, પ્રમેયના જે પાદ છે, પ્રમાણ છે. પાદ વગર પ્રમેય ચાલી જ નથી શકતો, દોડી જ નથી શકતો. એટલે ગોપીનાથજી વગર ગુસાઈજી નથી. આ સમજમાં આવે છે પ્રમાણાત પ્રમેય સિદ્ધિ. એ રીતે અહીંયા કહે છે એ જ્યેષ્ઠ છે. ગોપીનાથજી જ્યેષ્ઠ એટલા માટે છે કેમ કે પ્રમાણ વગર પ્રમેય રહી નથી શકતો. પ્રમાણાત પ્રમેય સિદ્ધિ, પ્રમાણથી પ્રમેયની સિદ્ધિ થાય છે. તેથી કરીને યથા પ્રથમતઃ, હું આ ટીકા અપલોડ કરી દઈશું. યથા પ્રથમતઃ શ્રી ગોકુલસ્થ શ્રી નવનીત પ્રિયાદિ ભગવતઃ સેવા સિદ્ધિ ભવતી, પશ્ચાત નગરાજસ્થ શ્રી ગોવર્ધનધર ભગવતઃ સેવા સિદ્ધિ ભવતી તથા અત્ર જ્ઞેયમ. અહીંયા પ્રમાણ અને પ્રમેય વચ્ચે ભેદ નથી એમ કહી રહ્યા છે. ધર્મ ધર્મીનો અભેદ. શ્રી ગોસાઈજીએ વિદ્વન મંડનમાં કહ્યું છે કે પ્રમાણ અને પ્રમેય રૂપ જે પુરુષોત્તમ, પ્રમાણ અને પ્રમેય રૂપ જે પુરુષોત્તમ છે એમાં લેશ માત્ર પણ ભેદ નથી. લેશ માત્ર પણ સ્વયં પ્રકટિત શ્રી કૃષ્ણ પ્રમાણ રૂપ અને પ્રમેય રૂપ બંને ધારણ કરે. બંને સ્વરૂપમાં શ્રી કૃષ્ણના સ્વરૂપમાં કોઈ લેશ માત્ર માને એક લેશ માત્ર ભેદ નથી. કેમ કે વિદ્વન મંડનમાં કહે છે ધર્મ ધર્મિણ અભેદ. પ્રભુચરણે વિદ્વન મંડનમાં કહ્યું છે, ખોટું કહ્યું? અચ્છા, ભાગવત પુરાણમાં કહે છે તવ શુક્લ કૃષ્ણ, એ ખોટું? ટીકામાં જ છે, એ બધું હું મારા મોઢે નથી બોલતો. અને ઉપરથી એમ કહે છે કે ઘણા લોકો એમ કહે છે નવનીત પ્રિયાજી પ્રમાણના સ્વરૂપ છે અને ગોવર્ધન ધર પ્રમેય સ્વરૂપ છે. તો હવે શું મારે નવનીત પ્રિયાજી નાના માનવા? નવનીત પ્રિયાજી નાના માનવા અને ગોવર્ધન ધરને મોટા માનવા કમ્પેરિઝન કરીને? આવી રીતે ન સમજાય. ધર્મ ધર્મિણ અભેદ. અહીંયા પણ સેમ જ વ્યક્તિ છે, પણ કિંતુ
એ વ્યક્તિનો એક પાસો છે પ્રમેય, અને એ જ વ્યક્તિનો એક બીજો પાસો છે પ્રમાણ અને પ્રમેય. તેથી એવી જ રીતે સેમ શ્રી કૃષ્ણના પ્રમેય રૂપ જે છે અને પ્રમાણ રૂપ છે, બંનેમાં અભેદ છે, એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ગોપીનાથજી સ્વરૂપે પ્રકટ થયા અને શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા. એ અહીંયા કહેવા માંગે. અત્ર ઉભયોરપી અસાધારણ ધર્મત્વાत् મેયાદ માનસ્ય ન ગૌણતા. બંને પ્રમાણ અને પ્રમેય અસાધારણ છે, બંનેની યુનિક કેરેક્ટરિસ્ટિક્સ છે, બંનેની વેલ્યુ છે, ઇમ્પોર્ટન્સ છે. જેમ પ્રમાણ વગર પ્રમેય નથી, તેમ પ્રમેય વગર પ્રમાણની કોઈ યુઝ નથી. એટલે બંને એકબીજાના પરસ્પર ઉપકારક છે. એવી જ રીતે આ બંને ભ્રાતૃઓ છે, બંને પરસ્પર ઉપકારક છે, બંનેમાં સુહૃદતા એવી જ છે, અને બંને ભાઈઓમાં પૂર્ણ પુરુષોત્તમત્વ એક સેમ મેજરનું છે. અને એ જ અહીંયા કન્ફર્મ કરી રહ્યા છે કે ઉભયોરપી અસાધારણ ધર્મત્વાत्, બંનેમાં અસાધારણ ધર્મના કારણે મેયાદ માનસ્ય ન ગૌણતા. પ્રમાણનું પ્રમેયથી ગૌણ નથી. નાનું ન સમજો પ્રમાણને પ્રમેયથી. તેથી કરીને તસ્માત કનિષ્ઠ ભ્રાતુ સુખદાતા, તેથી કરીને ગુસાઈજીને શ્રી ગોપીનાથજી સુખદાતા છે. પુનઃ કીદૃશ પૂર્ણ પુરુષ પુરુષોત્તમ રૂપ પ્રમાણ રૂપ ચ. ગોપીનાથસ્તુ અંતઃપ્રમેય રૂપ ઉપરી પ્રમાણ રૂપ. હવે કોઈ પ્રશ્ન પૂછે કે બંને પુરુષોત્તમ છે તો સમજમાં આવી ગયું, પણ છતાંય લીલા ભેદ શું છે બંનેમાં? ત્યારે કહે છે કે લીલા ભેદમાં શ્રી ગોપીનાથજી તો અંદરથી પ્રમેય રૂપ છે અને બહારથી પ્રમાણ રૂપ છે. જો સમજો શું કહે છે, હું નથી કહેતો, આ ટીકાકાર કહે છે. પ્રમાણ ગોપીનાથજી ગોપીનાથસ્તુ અંતઃ પ્રમેય રૂપ, અંદરથી પ્રમેય રૂપ છે, ઉપરી પ્રમાણ રૂપ, બહારથી પ્રમાણ રૂપ છે. અને વિઠ્ઠલો શ્રી અંતઃ પ્રમાણ રૂપ ઉપરી પ્રમેય રૂપ. શ્રી ગુસાઈજી અંદરથી પ્રમાણ રૂપ છે અને બહારથી પ્રમેય રૂપ છે. બંને જો એકબીજાના પૂરક છે, યુનિક કેરેક્ટરિસ્ટિક્સ, અસાધારણ ધર્મ લઈને પ્રકટ થયા છે, બંને પુરુષોત્તમ છે છતાં પણ. ગોપીનાથસ્તુ અંતઃપ્રમેય રૂપ અને ઉપરી પ્રમાણ રૂપ, યાદ રાખો. અને વિઠ્ઠલો શ્રી વિઠ્ઠલ અંતઃ પ્રમાણ રૂપ ઉપરી પ્રમેય રૂપ. આ વાંચો ભાઈ બધા. આ તમને બાળકો સમજાવતા કેમ નથી? આ વલ્લભાખ્યાન આટલા બધા વલ્લભાખ્યાન સમજાવે છે, પણ આ કેમ નથી સમજાવતા? જે વલ્લભાખ્યાન સમજાવે છે એમને કયો કે આ પણ સમજાવે. યથા શ્રી ગોકુલસ્થન શ્રી નગરાજસ્થશ્ચ ભગવાનસ્તઃ તદ્વત અપરંચ પૂર્વમ શ્રી માણેક ચંદેન ઉક્તમ બાલક સબ બ્રહ્મજાનીય જાકો વેદ વિમલ જસગાય ઇત્યનેન શ્રી લક્ષ્મણ ભટ્ટકુલે શ્રી વલ્લભ આરભ્ય શ્રી ઘનશ્યામાંત ये પૂર્વોક્તા તે સર્વ એવ બ્રહ્મરૂપા ઇતિ અર્થઃ. અહીંયા જો કહે છે કે મહાપ્રભુજીથી લઈને ઘનશ્યામાંત સપ્તપુત્ર સુધીના બધા જ બ્રહ્મજાનીએ લેવા અર્થ, પછી નહીં. અને સપ્તપુત્રમાંથી તો બધા પુત્રો એમ કહે છે કે અમે બ્રહ્મ નથી, ખાલી માત્ર મહાપ્રભુજી અને એમના તત્પુત્ર શ્રી ગોપીનાથજી ને ગુસાઈજી જ ખાલી પૂર્ણ પુરુષ છે, અમે નથી. તેથી કહે છે હવે જુઓ, હવે જે લોકો કુતર્ક કરે છે, જે લોકો કલિકાલથી ગ્રસ્ત છે, મતિ ભ્રષ્ટ થયેલા લોકો,
જે લોકો એમ વિચારે છે ને કહે છે ને એવો પ્રચાર પ્રસાર કરે પુષ્ટિ માર્ગના અંતર્ગત કે ગોપીનાથજી મર્યાદા માર્ગીય છે, પ્રમાણરૂપ છે, અને કેમ તેથી કરીને મર્યાદા માર્ગ છે અને તેથી કરીને બલદેવજીનો સ્વરૂપ છે, એ લોકો ઉપર એક ગાઢ તમાચો માર્યો છે આ ટીકાકારે. શું કહે છે જો ઉન્નત માર્ગ તો એ કરે છે ટીકાકાર વ્રજરાઈજી કહે છે જો અપરંચ વર્તમાન કાલે અત્યારના કાલમાં કુતર્ક શાસ્ત્ર કલિલાંતઃકરણ રૂપા. હવે આ ગાળ હું નથી બોલી રહ્યો, એ બોલી રહ્યા છે. કહે છે કુતર્ક શાસ્ત્ર, એવા કુતર્કો વાળા શાસ્ત્ર બનાવ્યા છે ખોટા ખોટા કુતર્કો કરીને, અને જેમનો કલિલાંતઃકરણ, અંતઃકરણ કલુષિત થઈ ગયેલા છે. આ ગાળ હું નથી બોલી રહ્યો, એ બોલી રહ્યા છે. કલિલાંતઃકરણ રૂપા એવા પુષ્ટિ માર્ગમાં કેવલ કથન માત્ર ઉર્ધ્રપુંડ્ર લિંગેન પ્રવિષ્ટા એવા બાપા બાપીઓ, જો કહેવાતા વંચક, કહેવાતા પુષ્ટિ માર્ગીઓ વંચકો પુષ્ટિ માર્ગમાં ઘૂસી ગયા છે એમ કહે છે. જો અહીંયા હું નથી કહી રહ્યો, અહીંયા ટીકાકાર કહે છે પુષ્ટિ માર્ગે કેવલ કથન માત્ર, કહેવા માત્ર વાળા જે વૈષ્ણવો બાપા બાપીઓ જે તિલક ધારણ કરીને આવતા હોય છે ને ખોટી સમજ ને ભ્રાંતિ ફેલાવતા હોય છે પુષ્ટિ માર્ગના વૈષ્ણવને ખોટી સમજ આપતા હોય છે, ભ્રાંતિ ફેલાવતા હોય છે. એવા ઉર્ધ્વપુંડ્ર લિંગેન કરે તો બધા એવા લોકો બધે ઉર્ધ્વપુંડ્ર લગાડી તિલક લગાડી બધાને છેતરવા માંડે છે. એવા જે છેતરપિંડી વાળા જે છેતરનારાઓ જે કહેવાતા વૈષ્ણવો જે છે ઘૂસી ગયા છે પુષ્ટિ માર્ગમાં. એ બધા જીવો જે છે તે સ્વહૃદયસ્થ આસુર ભાવે ન, પોતાના હૃદયમાં પુરુષોત્તમ ભાવે નહીં કે દૈવી ભાવે નહીં, પણ અસુર ભાવે, આસુરી ભાવ છે લોકોના પોતાના હૃદયમાં. એવા આસુરી ભાવ દ્વારા લોકોમાં એવી ભ્રાંત ધારણા ફેલાવે છે કે શ્રી ગોપીનાથજી મર્યાદા રૂપ છે. શ્રી ગોપીનાથ મર્યાદા રૂપમ વદંતી સ્વહૃદયસ્થ આસુર ભાવેન તે જીવા યે જીવા તે સ્વહૃદયસ્થ આસુર ભાવેન શ્રી ગોપીનાથ મર્યાદા રૂપમ વદંતી. આ હવા છે. તેથી અહીંયા એકદમ શાંતિપૂર્વક સારી રીતે સમ્યક રૂપેણ બધા શાસ્ત્રોનો એક વાક્ય થાય. અને વલ્લભાખ્યાનમાં ખાલી આ ઉપર મૂળ જોઈને પછી ગપ્પા ન ફેલાવા જોઈએ, એની ભ્રાંતિઓ ફેલાવી ન જોઈએ. અને જે બાપા બાપીઓ વાંચ્યા વગર તમને આવા ઉઠા ભણાવતા હોય છે ચીટર્સ, એ લોકોને આવા સમજવા જોઈએ કે અસુર ભાવથી એ લોકો પ્રેરિત છે. જે લોકો એમ કહે છે કે ગોપીનાથજી મર્યાદા રૂપ છે, આજે અમુક કુલમાં અમુક લોકો એવું કહે છે કે ગોપીનાથજી મર્યાદા રૂપ છે. આજે પણ અમુક વલ્લભ કુલ બાળકો માનનારા એવા છે કે ગોપીનાથજી મર્યાદા રૂપ છે. અમુક છે એવા, એ લોકો એમ જ કહે છે અને આજ્ઞા એકદમ પબ્લિકમાં આજ્ઞા કરે છે એમના શિષ્યોને પણ કે અમે તો એમ જ માનીએ છીએ કે ગોપીનાથજી જે છે એ મર્યાદા માર્ગ. તો આ બધા જ ના હૃદયની અંદર અસુર ભાવ છે. ભલે હોય વલ્લભ કુલ, પણ અસુર ભાવ છે એમના. જે અસુર ભાવના કારણે એમનામાં આવી ભ્રાંતિ થઈ, જાણે છે છતાંય ભ્રાંતિઓ ફેલાવે છે કે ગોપીનાથજી મર્યાદા રૂપ છે. કેમ કે હું તમને સમજાય એમને શું ઉદ્દેશ્ય છે. કેમ કે એમને પ્રોપર્ટી જ્યારે જોઈએ ત્યારે ઇનહેરિટન્સમાં લો ઓફ પ્રાઇમોજિનેચર, જે જ્યેષ્ઠ હોય એને તિલક થાય, જે જ્યેષ્ઠ હોય એ આચાર્ય પદમાં બિરાજમાન થાય, તો એમને જ્યેષ્ઠ આચાર્ય પરંપરાવાદ પસંદ નથી. એવા અમુક બાળકોને, એવા બાળકો આ ગોપીનાથજી ઉપર પ્રહાર કરે છે કે જોયું
ગુસાઈજીને આચાર્ય પદ આપ્યું, ગોપીનાથજીને આચાર્ય પદ નથી આપ્યું, એટલે લઘુ ભ્રાતાઓને આચાર્ય પદ આપવું જોઈએ, મોટાઓને આચાર્ય પદ નહીં આપવું જોઈએ. જો તમે એ લોકોના જે એજન્ડા છે, એ લોકોના જે લૌકિક એજન્ડા છે, એક શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજીની જે ભ્રાતૃપૂર્ણ રૂપ સૌહૃદયપૂર્ણ, જે મૈત્રીપૂર્ણ સુહૃદતા, જે એમની રિલેશનશિપ છે, એના પર કેવી રીતે એ એમના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જે છે એ લઈને એની પર પ્રહાર કરી રહ્યા છે. સંપ્રદાયના જે મૂળ આચાર્ય, જે 3 આચાર્યો છે, શ્રી મહાપ્રભુજી પ્રથમ આચાર્ય અને શ્રી ગોપીનાથજી અને શ્રી ગોસાઈજી, આ આચાર્ય ત્રયી ઉપર કેવો આક્ષેપ કરી રહ્યા છે. પોતાના વેસ્ટેડ લૌકિક ઇન્ટરેસ્ટને લઈને લો ઓફ પ્રાઇમોજિનેચર નો વિરોધ કરવા માટે આ લોકો ગોપીનાથજીનો પણ વિરોધ કરી બેઠા છે. કેવું કહીને કે જો ગાદી ગોપીનાથજીને નહીં મળી, ગુસાઈજીને મળી, એવી રીતે મોટાઓને જ ગાદી મળે, જ્યેષ્ઠ પુત્રને જ ગાદી મળે એવું જરૂરી નથી. એવું પ્રૂવ કરવા માટે શ્રી ગોપીનાથજીને પૂર્ણ પુરુષોત્તમ નથી માનતા, માત્ર શ્રી ગુસાઈજીને જ માને છે. સર્વથા આ પુષ્ટિ માર્ગમાં ભ્રાંતિ ફેલાવાનું કામ કરે છે આ વલ્લભકુલ બાલકો, અમુક જે વલ્લભકુલ બાલકો છે તે. કેમ કે જે બધા મુખ્યત્વે જે મહાન આચાર્ય વલ્લભકુલ બાલકો છે, એમણે તો સુસ્પષ્ટપણે કહ્યું છે કે ગોપીનાથજી એટલા જ પુરુષોત્તમ છે જેટલા શ્રી ગુસાઈજી ને જેટલા શ્રી મહાપ્રભુજી. શ્રી ગોપીનાથજી પૂર્ણ પુષ્ટિ સ્વરૂપ છે, મર્યાદા સ્વરૂપ નથી. આ અહીંયા સુધી મારે કહેવું હતું. હવે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા તમે પૂછો કમેન્ટ સેક્શનમાં. કમેન્ટ્સ કોઈ આવી નથી હજુ સુધી. છે કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સમાં કરો. ઓકે, કોઈ પ્રશ્ન નથી લાગતો તો આપણે આને અહીંયા જો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા કન્ક્લુડ કરીએ સેશનને. અને કન્ક્લુઝનમાં આપણે જોયું કે વલ્લભાખ્યાનની અંદર અને ટીકાની અંદર અને શ્રી મહાપ્રભુજીનો જે સ્તોત્ર છે, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી ગુસાઈજીના વચનો, શ્રી પુરુષોત્તમજીના વચનો અને ધમાર આદિ જે કીર્તન સાહિત્ય છે તેમાં, અને વલ્લભાખ્યાનની ટીકા સાહિત્ય, આ સર્વશાસ્ત્રના એનાલિસિસ કર્યા પછી એવું સિદ્ધ થાય છે, પ્રમાણથી સિદ્ધ થાય છે કે શ્રી ગોપીનાથજી બલદેવના રૂપ નથી, શ્રી ગોપીનાથજી મર્યાદા રૂપ નથી, શ્રી ગોપીનાથજી જે છે તે કલાવતાર નથી, કિંતુ શ્રી ગોપીનાથજી પૂર્ણ પુરુષ છે, પૂર્ણ અવતાર છે, પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી ગોપીનાથજી ઉપરથી પ્રમાણ રૂપ છે અને અંદરથી પ્રમેય રૂપ છે. શ્રી ગોપીનાથજી પૂર્ણ પુરુષ અને પુષ્ટિ સ્વરૂપ છે. આ ઉપસંહારમાં આપણે એનું મંડન કર્યું, પ્રમાણથી એનું મંડન કર્યું આ સિદ્ધાંતને ઉપસંહારની અંદર. મને આશા છે કે આપ સર્વને આ ખ્યાલ આવી ગયો હશે અને this session was useful. ભલે અહીંયા આપણે રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.